વિસનગરમાં પ્રમુખ ગ્રુપના કનુભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે સમાજ સેવાનો અનોખો પ્રયાસ જોવા મળ્યો। શહેરની અદ્યતન વોલેન્ટરી બ્લડ બેંક ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં 400થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું। વહેલી સવારથી જ યુવાનો સહિત વિવિધ વયજૂથના રક્તદાતાઓ મોટી સંખ્યામાં કેમ્પમાં ઉમટી પડ્યા હતા। રક્તદાન માટે લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન સેવાભાવ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો। આયોજકોના જણાવ્યા મુજબ એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। તમામ રક્તદાતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા। આ પ્રસંગે કનુભાઈ ચૌધરીએ તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે જન્મદિવસની ઉજવણી કરતા સમાજને ઉપયોગી થાય તેવા સેવા કાર્યોને પ્રાધાન્ય આપવું એ દરેકની જવાબદારી છે। 20 ન્યૂઝ ગુજરાતી, જાવેદ મંસૂરી। કનુભાઈ, આજે તમારો જન્મદિવસ છે અને સાથે સાથે બ્લડ કેમ્પ છે, તમને કેવું લાગે છે? ખૂબ આનંદ થાય। રોજ આમ તો જન્મદિવસ જેવું જ હોય છે, પણ સતો પણ વિશેષ એટલા માટે આનંદ થાય કે આજે આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનરો, શુભેચ્છકો, મિત્રો, સગા સંબંધીઓ અને દૂર દૂરથી દાતાઓ, બ્લડ દાતાઓ આવ્યા, એમને મળવાનું થયું અને આટલી સુંદર વિસનગરમાં વ્યવસ્થા બ્લડ બેંકની જોઈ અને બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદમાં બહુ સરસ વધારો થયો છે। અને એક સરસ આટલી વ્યવસ્થા જોઈ અને આટલા વિસ્તારમાં કોઈ આવી સરસ વ્યવસ્થા બ્લડ બેંક હોય એવી કોઈ છે નહીં, એટલે મને આજે મારી જન્મદિવસે આ રાજુભાઈ, તુલસીભાઈ અને મેં જે વ્યવસ્થા કરી છે એ બધા હું આભારી છું અને આટલું સુંદર કામ કરતા રહી એમાં સહભાગી બનવાનો મોકો મળ્યો। બાળકોને થેલેસીમિયા થાય છે, બ્લડ ચડાવવા જાય છે, થેલેસીમિયા માટે દાન માટે તમને વિચાર કઈ રીતે આવ્યો? મને રાજુભાઈએ અહીંયા વ્યવસ્થામાં આ એક થેલેસીમિયા માટેની વ્યવસ્થા બાકી છે અને હું બ્લડ કેમ્પ દર સાલ કરું છું, એટલે મને આ વિશે થોડું ખબર છે કે બ્લડમાં બાળકોને ખૂબ જરૂર હોય છે। થેલેસીમિયાના પેશન્ટ હોય અને દર મહિને બ્લડ જોઈતું હોય છે, એટલા માટે પછી વિચાર આવ્યો રાજુભાઈએ મને પ્રપોઝલ કરી। એક જ મિનિટમાં મેં હા પાડી કે રાજુભાઈ આ સહયોગ કરું છું અને એમાં પાછી પાની ના હોય ને હર હંમેશ કરતું હતું। વિસનગરની બ્લડ બેંક ઘણા વર્ષોથી તમારા જન્મદિવસને દિવસે રક્તદાન કેમ્પ કરો છો, તો આ પ્રેરણા ક્યાંથી આવી? આમ તો 2004માં મારા ફાધરને જ્યારે સિવિલમાં એડમિટ કર્યા મારે 10 બોટલ બ્લડની જરૂર પડી, એ દિવસે મારે ગામમાંથી અને બીજા સગા સંબંધીઓને વ્યવસ્થા કરવા માટે દૂર દૂરથી બોલાવવા પડ્યા। એ દિવસથી રેડ ક્રોસ સાથે વાત થઈ અને આવા બ્લડ કેમ્પો કરવાની પ્રેરણા મળી પડી। ઓકે, કીર્તિભાઈ, બ્લડ બેંક તો બની ગઈ, પણ હવે શું? બ્લડ બેંકની વાત કરું તો પહેલાં તો આજે જે રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા, એટલે રક્તદાન એ મહાદાન છે। આજે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, એટલે કેમ્પ એટલે એક યજ્ઞ છે અને જે બ્લડ બેંક બનાવી એ મહાયજ્ઞ છે। આ મહાયજ્ઞમાં જે આપણા કનુભાઈએ રક્તદાન કેમ્પ કરી એ કેમ્પની આહુતિ આપી છે। આજે વિસનગરની તમામ જનતાઓને થેલેસેમિયા હોય, કેન્સર પીડિત હોય, આંતરડાના રોગો હોય, કોઈ સર્જરી થઈ હોય, આવા બધા દર્દીઓ માટે બ્લડ બેંક આશીર્વાદરૂપ થશે એ ચોક્કસ બાબત છે। આજે બ્લડ બેંક ચાલુ થઈ ગઈ, દાતાઓએ ખૂબ દાન આપ્યું, પણ બ્લડ બેંક એવી વસ્તુ છે કે ખાતું ધન છે। બ્લડ બેંકમાં કોઈ આવકનું સ્ત્રોત નથી, પણ સતત ખર્ચાઓ અને એમાં અમે થેલેસેમિયા વોર્ડ કરીશું અથવા તો એમ્બ્યુલન્સ વાહન કરીશું, તો આ બધા ખર્ચા વધવાના છે। બ્લડ બેંક નાની હતી, આજે મોટી બનાવી તો મેન્ટેનન્સ ખર્ચ વધશે, નવી નવી મશીનરીઓ લાવ્યા એનો મેન્ટેનન્સ ખર્ચ વધશે। પણ રાજુભાઈ અને કનુભાઈ જેવા આ બ્લડ બેંકની પડખે ઊભા છે, એટલે કાંઈ આંચ આવવાની નથી અને સતત પ્રગતિ કરી વિસનગર શહેરની આજુબાજુ તાલુકાની અને છેક વિજાપુર, ઊંઝા, અંબાજી, સતલાજના બધાને મદદરૂપ થવાની ચોક્કસ બાબત છે, એમાં કોઈ શંકા નથી। વોલેન્ટરી બ્લડ બેંકમાં દાન ઘણું જ મળ્યું છે, દાતાઓ વિશે કંઈ કહેશો? દાતાઓ ખરેખર ભગવાનની મહેરબાની
જે હોય આજથી 10 વર્ષ પહેલાં સાર્વજનિક સ્મશાન મારા માતૃશ્રીને હું લઈ ગયેલો સ્મશાન એટલે મને તકલીફ પડી કે અને આ જ મોસમથી શ્રાવણ મહિનો જતો તો કોઈ ઊભું રહેવાની જગ્યા નથી તો એ પ્રેરણા મળી હતી અગર સ્મશાન હતો બોલી તો દાંતોએ ખુલ્લા મતે સરકાર એવી ને એવી જ આપણી આ બ્લડ બેંક 30-35 વર્ષથી ચાલુ હતી આગળ ડૉક્ટરો બધા ઘણા બાબા ચલાવતા સરસ રીતે છેલ્લા 5 વર્ષથી થોડી બ્લડ બેંકમાં ખાતા બહુ અહીંયા ખર્ચા પડે છે મહિને 2 લાખ ખર્ચા તો મેં મારી ટીમને વાત કરી અને ડૉક્ટરે વિનંતી કરી કે રાજુભાઈ તમે લો તો મારી ટીમે કીધું કે રાજુભાઈ લઈ લો અને મારો પણ વિચાર ખરેખર જીવ બચાવવાની વાત છે આની એનો જીવ બચી જવાનો તો પ્રેરણા મળી અને એવા સુંદર દાતાઓ મળ્યા આજે પણ તમે જોઈ રહ્યા છો કનુભાઈ ચૌધરી મામાશા એમના સમાજના દરેક રીતે તમે જો તો આખા ઉત્તર ગુજરાત દરેક જગ્યાએ એમની પહેલ હોય છે દાતાની અને મને એમને જે પ્રેરણા આપી ફેબ્રિશિયલને રૂમ માટે બાળકો અહીંયા ખાલી વિઝિટ કરવા જાય તો કે રાજુભાઈ જે ખર્ચો હોય તો મારો લખી દો અને આજ તમે એમનું જોઈ લો છો નૃત્યો એમના સભા સિબ્બંદીઓ જે આવીને અહીંયા બ્લડ 500 બોટલ બ્લડ ડોનેશન એટલે આવા દાતાઓ પણ બધા છે અમારી હિંમત રાખે અને આપણે તો ભગવાનનું શું કહીએ કે પ્રાર્થના કરીએ તો સવારનું આયુષ કરે હંમેશા આવી સેવાઓ કરતા અને ભગવાનની પ્રાર્થના કરીએ